रमज़ट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट SS अग्रवाल कॉलेज नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपुर नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 दिया आर्केड रामानंद होटेलनी सामे દુધિયા તલાવ રોડ નવસારી। વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવા શેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। માં કૃપા ડેકોરેશન મોલ शॉप नंबर 1 થી 8 નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગણેશ વિસર્જન યાત્રામાં આસ્થાનો ઉમળકો, શહેર આખું બનેલું ગણેશમય। દશેરા ટેકરી વિસ્તારમાં નરકાગારની સ્થિતિ, અનેક ફરિયાદો છતાં સમસ્યા ઠેરની ઠેર। વિરાટ ગણેશ પ્રતિમાઓએ જમાવેલું આકર્ષણ, વીજતાર બનેલા નડતર રૂપ। पर्यावरणના સંદેશ સાથે ગણેશ મહોત્સવમાં યોજાયેલી સ્પર્ધા, વિજેતાઓને ઇનામો આપી કરાયેલા પ્રોત્સાહિત। અનંત ચતુર્દશી નિમિત્તે નવસારી શહેર ગણેશમય બન્યું હતું। શ્રીજીને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી। લાગણીના સથવારે આસ્થાના ઓવારેથી વિનાયકને ભાવભરી લાગણીસભર વિદાય આપી હતી। હિન્દુ સમુદાયમાં દરેક પર્વ માનવજાત પર્યાવરણ માટે રોચક સંદેશ આપે છે, જેમાં સર્જન તેનું વિસર્જન નક્કી એનો મર્મ સમજાવતા ગણેશજીને મંગળવારે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી। વિસર્જન પ્રસંગે સમગ્ર નવસારી શહેર ગણેશમય બન્યું હતું। મંગળવારે અનંત ચતુર્દશી નિમિત્તે શહેરમાં વહેલી સવારથી જ મોડી રાત સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી। શહેરના મુખ્ય માર્ગો પર ગણેશ મંડળોની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી। ઢોલ નગારા તાસા ડીજે સાઉન્ડ સિસ્ટમ અને બેન્ડ વાજા સાથે નીકળેલી વિસર્જન યાત્રામાં ભક્તોની શ્રદ્ધા આસ્થાના અલગ અલગ રૂપરંગ જોવા મળ્યા હતા। શહેરના અનેક મંડળોમાં મહિલા પુરુષો યુવાનો બાળકોએ એક સરખા ડ્રેસ એક સરખા રંગના કપડાં સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા। મંડળોએ ગાડું પાલખી ટ્રોલી ટ્રેક્ટર મોપેડ બાઇક કારમાં બાપાની સવારી લઈ વિસર્જન સ્થળે પહોંચ્યા હતા। અનેક ઠેકાણે અબીલ ગુલાલની છોડો ઉડી હતી અને ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દીયાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નવસારીના લક્ષ્મણ હોલ ખાતે દરેક વિસર્જન યાત્રા શોભાયાત્રાનું ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ અભિવાદન કર્યું હતું। નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ, ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, શીતલ સોની સહિતના અગ્રણીઓએ શ્રીજીની શોભાયાત્રાને આવકારી હતી। નવસારીની પૂર્ણા નદીના ઓવરા ઉપર વહેલી સવારથી જ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। નવસારી જિલ્લા પોલીસ તંત્ર અને પાલિકા દ્વારા વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા થઈ હતી। વિશાળ કદની ગણેશ પ્રતિમાઓનું ક્રેન દ્વારા વિસર્જન થયું હતું। 190થી વધુ પ્રતિમાઓ 9 ફૂટથી વધુ હતી। નવસારીના પૂર્ણા નદીના ઓવારા ઉપરથી 4000થી વધુ ગણેશ પ્રતિમાઓનું મોડી રાત્રિ સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી હતી। નવસારી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ વિસર્જન પ્રક્રિયા દરમિયાન ખડે પગે સેવાઓ આપી હતી। સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી।
पालखी निघाली चिंतामणीची पालखी निघाली माझ्या बाप्पाची पालखी निघाली ढोल ताशे कडाडले नाद घुमे गगनी નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાને કારણે ગંદકી ફેલાઈ રહી છે. ડ્રેનેજ વિભાગ અને સ્થાનિક નગરસેવકની કામગીરી સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે. નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ તલાવડી ફળિયામાં ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યા કાયમી બની છે. ડ્રેનેજનું ગંદુ પાણી બહાર આવતા જાહેર માર્ગ ઉપર ગંદકી ફેલાઈ રહી છે. અતિશય દુર્ગંધયુક્ત ડ્રેનેજનું પાણી ડ્રેનેજના ચેમ્બરમાંથી બહાર આવે છે, જેથી લોકો પરેશાન બન્યા છે. જાહેર માર્ગ ઉપર જાણે નરકાગાર હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. અસહ્ય ગંદકી અને નરકાગાર જેવી પરિસ્થિતિમાં અહીંના લોકો જીવવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના લોકો દ્વારા વારંવારની રજૂઆતો સ્થાનિક નગરસેવકને કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે.
પાલિકાના ડ્રેનેજ વિભાગના ટેલિફોન ઉપર પણ અનેક વખત ફરિયાદો થઈ છે. આ વોર્ડના સ્થાનિક નગરસેવકને ફરિયાદ કરતા તેમણે પ્રજાને ડ્રેનેજ વિભાગના ફરિયાદના નંબરો આપી જવાબદારીમાંથી છટકી ગયા છે. લોકો હવે સીધા જ ડ્રેનેજ વિભાગને ફોન કરી ફરિયાદ કરે છે, પરંતુ તેમની ફરિયાદો સાંભળવામાં આવતી નથી. ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાનું કાયમી ધોરણે ઉકેલ આવે તે પ્રકારની માંગણીઓ થઈ રહી છે. અમારે તો આટલા વખત ત્યાં ગટર ઉભરાય, અમે કેટલી ફરિયાદ કરીએ તો કોઈ જોવા નહીં આવે. 2 વાર હું ડોહી પડી છે ના છોકરાઓને બધા પડે તો કોઈ જોવા નહીં આવે. અમે હું ગાંડા માણસ છે કે તમને ફરિયાદ કરે તો બી તમે કોઈ ફરીને જોવા નહીં આવે. અમારા ગરીબ માણસ તમારા ઘરે જ હોય ત્યાં તમે લોકો જોવા સારું ને એ કરવા આવે, પછી કોઈ ફરીને જોવા આવતું છે કે માણસ શું કરતા છે. એટલું કેટલા વખત ત્યાં ગટર ઉભરાય, અમે ત્યાં ઉભરાય, ત્યાંથી આવીને જરાક આબાજ બેવા આવું તાબા જો ગંદકી કોઈ અમારું સાંભળતું નથી. આ હું અમારા ગરીબ માણસ પાછળ કોઈ એ નથી, તમને લાવી આ ના સારું. જે અમે ઘણા વર્ષથી ફરિયાદ નોંધાવી છે પણ આવીને જોઈને જતા રહી. હવે સાફ કરે એટલી વાર આ ગટેર સાડી રહી, પછી પાછું આ એનો નિકાલ એ જ આવે. આટલે વારંવાર ગટેર ઉભરાય, નાના બચ્ચા અહીંયા બારણામાં રમે, ગાળાવાળા પડી જાય છે. તો પછી એનો કોઈ એક નિકાલ કરો અમને, ને તો પછી નવા ભૂંગળા લાખી આપો. કારણ કે આ ખરાબ પાણી નીકળે, અમારા ગંદકી ચાલે, આ છોકરાઓ માંદા પડે, બધા છોકરા માંદા પડતા છે ને તેમાં કોઈ આવીને જોતું નથી. નગરપાલિકામાં કેટલી વાર ફરિયાદ નોંધાવી છે, આજે કોઈ આવીને ઉભા રહ્યા નથી. અહીંયા નવસારી શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન 25 ફૂટથી વધુ વિશાળ કદની ગણેશ પ્રતિમાઓએ શહેરભરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિરાટ કદની પ્રતિમાઓ વિસર્જન યાત્રા દરમિયાન વીજતાર નર્તનરૂપ થયા હતા. નવસારી શહેરમાં વિરાટ કદની બાપાની પ્રતિમાઓએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. 25 ફૂટ અને 29 ફૂટની વિશાળ કદની ગણેશ પ્રતિમાઓ જ્યારે વિસર્જન યાત્રામાં નીકળી ત્યારે ભારે લોકટોળું એકત્ર થઈ ગયું હતું. નવસારીના કુંભારવાડમાં 25 ફૂટની ગણેશ પ્રતિમા શોભાયાત્રામાં નીકળી હતી, જ્યારે અંબિકા ચોક ખાતે આવેલ ગણેશ મંડળની 25 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાને વિસર્જન વેળા યાત્રાના રૂટ ઉપર વીજતાર નર્તનરૂપ બન્યા હતા. પ્રતિમાની ઊંચાઈ વધારે હોય જાહેર માર્ગ ઉપરના વીજતારો અવરોધરૂપ બન્યા, જેથી નવસારી જીઈબીના કર્મચારીઓએ જોખમી નડતરરૂપ વીજતારો પાવર બંધ કરી હટાવ્યા હતા અને ત્યારબાદ શોભાયાત્રા આગળ વધી હતી. પ્રજાપતિ આશ્રમ પાસે 25 ફૂટ ઊંચાઈની પ્રતિમા વીજતારમાં ફસાઈ ગઈ હતી. મંડળના સભ્યોએ ભારે જહેમત બાદ પ્રતિમા વીજતારમાંથી કાઢી શોભાયાત્રા આગળ વધારી હતી. કડિયાવાડના શ્રીજીની પ્રતિમા પણ ભારે આકર્ષિત હતી. વિરાટ કદની આ પ્રતિમા જ્યારે શોભાયાત્રામાં નીકળી ત્યારે પાવર સપ્લાય બંધ થયો હતો. નવસારીના દશેરા ટેકરી વિસ્તારની ગણેશ પ્રતિમા અદ્ભુત હતી. કરંટવાળા ગણપતિના નામે પ્રચલિત આ પ્રતિમા આ વર્ષે પંચમુખી હનુમાનજીની પ્રતિકૃતિ હતી. ઊંચાઈ અને પહોળાઈમાં વિશાળ આ પ્રતિમાએ પણ ગણેશ મહોત્સવ દરમિયાન ધૂમ મચાવી હતી. હજારો લોકોએ આ ગણેશ પ્રતિમાના દર્શન કર્યા હતા. વિજલપોર શહેરના અલકાપુરીચા ગણરાયા મંડળ દ્વારા ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન થયું હતું. પર્યાવરણ રક્ષણ માટેની શ્રેષ્ઠ થીમોને પારિતોષિક એનાયત થયા હતા. 10 દિવસના ગણેશ મહોત્સવ દરમિયાન કેટલાક ગણેશ મંડળો દ્વારા જળ બચાવો પર્યાવરણ બચાવોના અભિયાનો શરૂ કરવામાં આવ્યા હતા. લોકોમાં જાગૃતિ આવે તે માટે વિજલપોરના અલકાપુરીચા ગણરાયા મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી વિવિધ જનજાગૃતિના વિષયો પર સ્પર્ધાનું આયોજન થાય છે. આ વર્ષે પર્યાવરણ બચાવોના સંદેશા સાથે 10 દિવસ સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. હરિઓમ બાળ ગણેશ મિત્ર મંડળ અને ક્રાંતિ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે જળ સંચય અને પર્યાવરણ બચાવ અભિયાનના વિષય ઉપર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોની શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિભાગોમાં ઇનામો આપી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગણેશ મહોત્સવના 10 દિવસ દરમિયાન જનજાગૃતિ વિશે અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ક્રાંતિ મિત્ર મંડળ તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ આપું છું. બીજી વસ્તુ કે અમે આજે 16 વર્ષથી કાર્યક્રમ ચાલુ રાખેલ છે, એના માટે આખી વિજલપુર શહેરના નગરજનોને હાર્દિક શુભકામનાઓ. અમને જે સાથ સહકાર આપે છે એમાં ફર્સ્ટ નંબર આપણા બનાસકાંઠાનો આવે છે, બીજા નંબર આપણા ગોપાલભાઈનો આવે છે. એટલે એમના તરફથી આપણને જે કંઈ સાથ સહકાર મળે છે એમના માટે આપણે ક્રાંતિ મિત્ર મંડળ તરફથી એમને અભિનંદન પાઠવું છું. બીજું છે કે આપણે આ 16 વર્ષથી આ કાર્યક્રમ ચાલુ રહ્યું છે, એમાં 7 વર્ષથી આપણે છેલ્લા 7 વર્ષથી આ ઇનામ ટ્રોફીનું વિતરણ ચાલુ છે. એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5 અને આ વખતે એમાં 2 નંબર ઉમેરવામાં આવેલા છે, 6 ને 7 નંબર. એ પ્રમાણે જેને તેનું આયોજન સારું હોય, પર્યાવરણ લાગતું ઓળખતું એ બધું જોઈને એમને બધા નંબર ફાળવવામાં આવેલ છે. આજે ક્રાંતિ મિત્ર મંડળ દ્વારા અહીં અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું જે આ 10 દિવસનો ગણેશ ઉત્સવ થયો છે
એ ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈને તેમના દ્વારા આ રીતનો એક ઇનામ વિતરણ સમારોહ રાખવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ક્રાંતિ મિત્ર મંડળ દ્વારા આ રીતનું આયોજન કરવામાં આવે છે. એમના આ રીતના આયોજનથી એક વસ્તુ એ થાય છે કે આજે વિજલપુરની અંદર જેટલા પણ મંડળો છે એમને ઘણો બધો પ્રોત્સાહન મળે છે. નાનાથી લઈને તમામ મોટા મંડળો દરેક પોતાની શક્તિ પ્રમાણે પોતે ભક્તિ કરે છે. તે બદલ આપણે એમનો પણ હાર્દિક અભિનંદન કરીએ છીએ. આજે અલકાપુરી ચા ગણરાયા પરિવારને એમના દ્વારા પ્રથમ ક્રમાંક મળ્યો છે એ બદલ અમે એ ગ્રુપનું ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ. સાથે એ પણ કહીએ છીએ કે આ એક ગ્રુપનો નંબર છે, આ કોઈ વ્યક્તિનો નંબર નથી. અલકાપુરી ચા ગણરાયામાં 1 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના તમામ નાના મોટા અબાલ ગરીબ વૃદ્ધ બધા જ લોકોનો આ ગણપતિમાં ફાળો રહેલો છે. જે લોકમાન્ય તિલકે કહ્યું હતું કે સંગઠનની શક્તિ છે એ જ બહુ મોટામાં મોટી શક્તિ છે. એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે જે ગણપતિ ઉત્સવ છે તે આપણે બધા ભેગા થઈને ઉજવવાનો ઉત્સવ છે. તો આપ સૌ આ વિજલપુરની અંદર પણ જેટલા મંડળો છે બધા ભેગા થઈએ. જો સ્પર્ધા છે ને એ તો એક પાર્ટ છે, ગણેશ ઉત્સવમાં જે સ્પર્ધા રાખીએ છીએ તો એક એનો ભાગ છે, પરંતુ આપણે સ્પર્ધાથી આગળ વધીને એક થઈને આ ગણપતિ ઉત્સવ ઉજવીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા હી પરમો ધર્મના ઉદ્દેશ સાથે સેવા પખવાડિયા અંતર્ગત મમતા મંદિરના દિવ્યાંગ બાળકોને પ્રીતિભોજનનો લાભ નવસારી શહેર ભાજપ દ્વારા આપવામાં આવ્યો હતો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિશેષ કરીને દિવ્યાંગ બાળકો સાથે જ પોતાનો જન્મદિવસ મનાવતા હોય છે. 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે નવસારી શહેર ભાજપના હોદ્દેદારોએ મમતા મંદિરના દિવ્યાંગ બાળકો સાથે પ્રીતિભોજન કર્યું હતું. સેવા હી પરમો ધર્મના ઉદ્દેશ્ય સાથે સેવા પખવાડિયું મનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનને પ્રિય એવા દિવ્યાંગ બાળકો સાથે ભાજપના અગ્રણીઓ તેમનો જન્મોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ, શહેર ભાજપના પ્રમુખ પરેશ કાસુંદ્રા, સેવા પખવાડિયાના સહ ઇન્ચાર્જ રાકેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગણેશ વિસર્જન યાત્રામાં આસ્થાનો ઉમળકો, શહેર આખું બનેલું ગણેશમય. દશેરા ટેકરી વિસ્તારમાં નરકાગારની સ્થિતિ, અનેક ફરિયાદો છતાં સમસ્યા ઠેરની ઠેર. વિરાટ ગણેશ પ્રતિમાઓએ જમાવેલું આકર્ષણ, વીજતાર બનેલા નડતરરૂપ. પર્યાવરણના સંદેશ સાથે ગણેશ મહોત્સવમાં યોજાયેલી સ્પર્ધા, વિજેતાઓને ઇનામો આપી કરાયેલા પ્રોત્સાહિત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.